નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સૂત્રાપાડાના કારડિયા રાજપૂત સમાજ અને કારડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક ક્રાંતિ 40 પરિવારોના સમૂહ હોળી દર્શન યોજાયા. ડીજે પ્રથા અને બિનજરૂરી ખર્ચ બંધ કરી શિક્ષણ પર ભાર મૂકતી ઐતિહાસિક પહેલ. 40 બાળકોના પ્રથમ હોળી દર્શન એક જ સ્થળે સંપન્ન. દીકરીઓના સુકન્યા ખાતા ખોલી પ્રોત્સાહન અપાયું. ગુજરાતના સામાજિક ઇતિહાસમાં સૂત્રાપાડાના કારડિયા રાજપૂત સમાજે એક નવો અને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. સમસ્ત કારડિયા રાજપૂત સમાજ અને કારડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષ ભવ્ય સમૂહવાડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાતના કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જસાભાઈ બારડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું કુરિવાજો નાબૂદ કરી આર્થિક બચત અને શિક્ષણના મૂલ્યોને પ્રાધાન્ય આપવાના ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. સામાન્ય રીતે પરિવારમાં પ્રથમ દીકરા અને દીકરીના જન્મ પછી હોળી દર્શન વખતે વ્યક્તિગત રીતે થતા લાખોના ખર્ચ અને ડીજેના ઘોંઘાટને તિલાંજલિ આપી આ વર્ષ 20 દીકરા અને 20 દીકરી બા ના હોળી દર્શન સમગ્ર સમાજ દ્વારા એક જ સ્થળે સમૂહમાં કરવામાં આવ્યા હતા. બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે 20 દીકરીઓના ભવિષ્ય માટે સમાજ દ્વારા સુકન્યા ખાતા ખોલી આપી પ્રત્યેક ખાતામાં 1000 જમા કરાયા હતા. ડીજે પર પ્રતિબંધ. પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને ધ્વનિ પ્રદૂષણ રોકવા ડીજે વગાડવાનું સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું. આયોજન દરમિયાન શ્રી જસાભાઈ બારડે જણાવ્યું હતું કે ઉત્સવોમાં વેડફાતા નાણાં જો બચાવવામાં આવે તો તે સમાજના તેજસ્વી સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી થઈ શકે છે. તમામ 40 પરિવારોના સ્વજનો અને ગ્રામજનોએ એક જ પતંગે બેસીને એક જ પંક્તે બેસીને સમૂહ ભોજન લીધું હતું, જેનાથી એકતાનો સંદેશ પસારાયો હતો. આ કાર્યક્રમમાં સૂત્રાપાડાના કારડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના યુવા કર્મચારીઓ, અગ્રણીઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાનોને આ દૂરદેશી વિચારધારાને બિરદાવી આગામી સમયમાં અન્ય પ્રસંગોમાં પણ સાદગી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.